અહીંયા પાંડવોની ગુફા તરીકે આ ગુફા ઓળખાય છે અને આ રહ્યું પાંડવ ગુફાનું બોર્ડ. અહીં પાંડવ ગુફા તરફ જવાનો ગેટ છે. ખાસ કરીને આ ગड्डू લઈ લેજો વ્યવસ્થિત. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઉપરથી જંગલમાંથી અહીંયા પાણી વહેતું છેક નીચે જાય છે અને મોજ જ કંઈક અલગ છે મારા વાલીડાઓ. ખતરનાક છે ને, જો બે ગાડી ભેગી થઈ ગઈ આમાં તો છે ને વાત જવા દો મિત્રો. શું થાય સિચ્યુએશન તમે આમાં સમજી શકો છો વિડીયોમાં જોઈને જ તે. મિત્રો આ તમે રોડ જુઓ, હવે એટલો ખતરનાક રોડ આવ્યો છે ભાઈ, તમે વિડીયોમાં જોઈ શકો છો. ગાડી એટલી ભાઈ ધ્યાનપૂર્વક ચલાવવી પડે ને, હદ આપણે સાપુતારાના વળાંકની બધું તો હવે ઠીક છે. અને અહીંથી પાંડવોની ગુફાથી થાય છે લગભગ ડોન હિલ્સ 12 કિલોમીટર. આઈ થિંક 12 જ છે, પછી ખબર નહીં. મેં હમણાં લગભગ એટલું જોયું 12-17 એમ કંઈક કિલોમીટર હતા. હવે આગળ જુઓ, અમે ભાઈ એક ટર્ન લીધો છે, કાંઈ અમારું મન જાણે છે એવો ટર્ન છે ખતરનાક. પહેલી વાર આવો ને ખાસ તો બહુ ધ્યાન રાખવા જેવું છે ભાઈ, કેમ કે આપણે અજાણી જગ્યામાં અજાણ્યા પાણીમાં કોઈ દિવસ ગાડી કે એવું નહીં નાખવાનું, બરોબર છે. ખાલી ખોટી હવા કરવા જઈએ તો પછી જો આ ટર્ન જુઓ ભાઈ, આપણી ગાડી ડીઝલ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી આવતો, ચડી જાય બધે, બરોબર છે. પણ સીએનજી ગાડી તો અહીંયા મને નથી લાગતું કે ચાલે એવું. જો વળાંક જુઓ, આ ઢાળ જુઓ, પહેલા ગેરમાં ભાઈ આપણી ગાડી ચાલે છે અત્યારે. હવે આગળ જઈને ખબર પડે કે ભાઈ પાંડવ ગુફા જતા પહેલા કેટલી આપણે કષ્ટી વેઠવી પડે છે. એક જોરદાર વળાંક આવે છે, પાછી પહેલા ગેરમાં લેવી પડશે મિત્રો. અહીંયા તમે જુઓ, આવો જોરદાર વળાંક છે. વિડીયો ખાસ પૂરો જોજો. વિડીયો અમે અમારા રિક્ષ ઉપર ઉતારીએ છીએ બધા, પણ એવા ખતરનાક છે ને, જો બે ગાડી ભેગી થઈ ગઈ આમાં તો છે ને વાત જવા દો મિત્રો. શું થાય ને સિચ્યુએશન તમે આમાં સમજી શકો છો વિડીયોમાં જોઈને જ તે. ખાસ કરીને આપણે કંઈ એવું નથી કે હાય હોય કરવા તમને કહું છું, પણ જે રિયલ છે, હું અત્યારે અનુભવ જે કરી રહ્યો છું ને મિત્રો, એ જ હું તમને વિડીયોમાં કહું છું. આ તમે લાઈવ જોઈ રહ્યા છો વિડીયોમાં, બરોબર. જે કાંઈ પરિસ્થિતિ છે એ બધી તમે આ વિડીયોમાં નોટિસ કરી શકો છો ભાઈ. એટલા ખતરનાક વળાંક છે ને ભાઈ. આપણે નક્કી કર્યું ભાઈ અહીંયા વરસાદમાં નહીં આવવાનું, પહેલાં પ્રથમ તો બરોબર છે, જોઈ લ્યો અમે જે રીતે આવ્યા છીએ. પણ અહીંયા ખાસ તમે ફેમિલીમાં નહીં આવતા ભાઈ, બધા જોડે નહીં આવવાનું. અહીંયા એટલો ખતરો છે ભાઈ. જો ફરીને એક વળાંક આવે છે જોરદાર, પહેલાં વળાંક ચડાવી દઉં હું. ફેમિલીમાં આવવાનું કારણ એવું છે કે ફેમિલીમાં નહીં આવવાનું કારણ શું કામ કહું છું ખબર છે? અહીંયા કંઈક ભાઈ ગાડી આપણી કંઈક ભટકાણી હોય ને તો પછી બહુ લોચા પડે. એક તો સાંભળવું પડે ગામ આખાનું, એ અલગ. અને ગામ આપને સલાહ દે તમે શું કામ ગયા હતા ભાઈ, તો કોક કહેશે કે ભાઈ રોહિતભાઈને વિડીયો જોઈને ગયા હતા. તો એવું ન થાય ખાસ કરીને એટલા માટે. અને સીએનજી ગાડી તો અહીંયા નહીં ચાલે આઈ થિંક, બરોબર છે. કેમ કે એવા વળાંક છે ભાઈ. આમાં સામે આવ્યું હોય ને તો ભાઈ આપણે, હું કહું છું ને, હું ખુદ ડ્રાઇવિંગ કરી રહ્યો છું ને, તો ભાઈ આપણે તે છે ને ડ્રાઇવિંગમાં ન હાલીએ. કેમ કે અહીંયા બે ગાડી નીકળે એવું મને નથી લાગતું ભાઈ. નીકળી જાય નો ડાઉટ, પણ એટલી સ્પીડથી તો ચડાવવી પડે, તો માંડ ઉપર ચડે. અને સામેની ગાડી એટલી ઘા આવતી હોય, બરોબર છે, નીચે, તો પછી બેયની ફાઇટ થઈ જાય ભાઈ બાહુબલી કોડે. ખોબો ઉપડી જાય, સમજ્યા? તો આવું કંઈક છે ભાઈ. હવે આગળ જોવી કેટલીક ભાઈ અમારે વિકટ પરિસ્થિતિ આવવાની છે. વિડીયો પૂરો જોજો. આખો આવો જ છે ભાઈ રોડ. જો ગાડી ચડાવતું જવાનું અને મોજ લેતું જવાનું. મોજ આવે એવું છે ભાઈ, બરોબર છે. પણ મેં કીધું એમ ભાઈ, ફેમિલીમાં આવવું હોય ને તો કંઈક ખરાડ નીકળે, તડકો બડકો હોય ને તો આવજો. કેમ કે આ બહુ જંગલ વિસ્તાર એવો છે ને, તો વરસાદ જ એટલો આવે છે ભાઈ. અત્યારે જો ધીમો પડ્યો, આપણે વાઇપર 2 ઉપર કરશું અત્યારે. હવે આમાં એવું છે
અત્યારે આવવાનું કારણ અમારે એવું હતું કે ભાઈ જે સીન અમારે જોતવા છે તે મળે, પણ હવે અમે નક્કી કર્યું કે ભાઈ આ જગ્યાએ આવા વરસાદમાં નહીં આવવાનું, થોડીક ખરાડ થઈ જાય ને પછી આવવાનું. પણ એક જોતે એક લાભ તો છે. એ લાભ શું છે ને હું તમને કહું. એ લાભ એ છે કે સામી ગાડીઓ ન મળી અમને. અત્યારે જો એક ગાડી તમે જોઈને એ મળી, સામી ન મળી એટલે નકર ભાઈ ચડાવવામાં ને એમાં તે પછી આપણી ગાડી આમ સીધી ઊભી રહી જાય, પછી ચડી માંડ હેન્ડ બ્રેક મારવી પડે ને એવું બધું થાય. અને હવે પાંડવ ગુફા અમે પહોંચી ગયા છીએ. અહીંયા 2 ગાડી જોવા મળી છે. હવે આગળ જોઈએ ભાઈ. આ ઝૂમ કરીને પાંડવ ગુફાનું બોર્ડિયું દેખાડી દીધો ને આપણે અહીંયા જ મૂકી દેવી બરોબર, એટલે કાઢવામાં કંઈક માથાકૂટ ન થાય. મિત્રો અમે ફાઇનલી પાંડવ ગુફા પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને આ રહ્યું પાંડવ ગુફાનું બોર્ડ. અહીંથી આ બાજુ જવાનું કહે છે. હવે અહીંયા ઘણા લોકો ફરવા આવેલા છે. બાકી હું તમને નીચે જઈને બતાવું શું છે, કેવો નજારો છે. આવો એકવાર. મિત્રો તમે અહીંયા ઉપર આવો તો અહીંયા મેગી ને એવો નાસ્તો મળે છે. અહીંયા કુરકુરિયા મકાઈ છે બરોબર છે. અને આ ગેટ છે ભાઈ, પાંડવ ગુફા તરફ જવાનો ગેટ છે. ખાસ કરીને આ ગड्डू લઈ લેતો વ્યવસ્થિત. રેડી? આ ગેટ છે અને અહીંથી અમે નીચે ઉતરવી છીએ. હવે ફરીવાર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે આપણી સેફટીમાં પહેલા. અને અહીં નીચે ધોધનો અવાજ આવી રહ્યો છે જો અહીંયા. અને અહીંથી જે છે તે પાંડવ ગુફા દેખાવાની કોશિશ કરીશું ત્યાં સુધી જવાની. અહીંયા ઓલરેડી બધા ત્યાં વિઝિટ કરીને આવી રહ્યા છે. તમે જેમ જોઈ શકો છો વિડીયોમાં. અવાજ મસ્ત એટલો આવે છે ને જોરદાર ભાઈ. એમ જો મજા જ આવવાની છે. અહીંથી વહેતું પાણી જોઈ લ્યો આગળથી. નથી જવાય એવું આગળ છે ને? તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઉપરથી જંગલમાંથી અહીંયા પાણી વહેતું છેક નીચે જાય છે. અને મોજ જ કંઈક અલગ છે મારા વાલીડાઓ. મિત્રો મોજ જ છે. જોઈ લ્યો અમે અહીંથી નીચે ધીમે ઉતરી રહ્યા છીએ અને સામે નીચે છે વોટરફ્લો જે છે પાંડવ ગુફા. ત્યાં હવે બતાવું કેવો નજારો છે ત્યાં જઈને. નીચે ઘણા લોકો આ મુમેન્ટનો એન્જોય વોટરફ્લોનો લઈ રહ્યા છે. આ વિડીયોમાં ખાસ તમે જણાવજો કે કેવી મજા આવી છે. તમારે આવવું હોય તો તમારી સેફટીમાં અહીંયા પધારજો. અવશ્ય મજા આવી એવી છે. પણ ડ્રાઈવરને સારા લઈને આવજો, કેમ કે ભાઈ અહીંયા એટલા ખતરનાક રસ્તા છે ને. જેમ તમે વિડીયોમાં જોયું, પૂરો વિડીયો જોયો ન હોય મારો તો ઇન્સ્ટા યુટ્યુબમાં જોઈ લેજો. ફૂલ વ્લોગ છે. ખતરનાક રસ્તા છે યાર. આવો હું તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાંડવની ગુફા. આ સાઈડ અંદર પાંડવની ગુફા આવેલી છે. હું કોશિશ કરીશ અંદરથી બધું જ વિડીયો શૂટિંગ કરવાની. અને અત્યારે આ વોટરફ્લોનો નજારો જોઈ લો તમે. ઝૂમ કરીને દેખાડજો ભાઈ. આ બધો નજારો દેખાડજો. આગળ વી જ ગટુ. મિત્રો પૌરાણિક વાતમાં એવું કહેવામાં આવે છે, હું જે જગ્યાએ બેઠો છું ને એ પવિત્ર જગ્યા છે. અહીંયા પાંડવોની ગુફા તરીકે આ ગુફા ઓળખાય છે. આ ભાઈ બધું જ દેખાડી દો સામેથી લઈને. આ બધો જ તમે નજારો જોવો વિડીયોમાં.
આ પાંડવોની ગુફા તરીકે ઓળખાય છે અને ખાસ કરીને આ પાંડવ ધોધ તરીકે ઓળખવામાં આવે છે. આવવાથી ફક્ત અહીંયા આવવું હોય તમારે તો આવવા ગામથી 27 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે.